વડોદરામાં આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ છે. વડોદરા શહેર અને ગ્રામ્યના કુલ 2552 મતદાન મથકો પર મતદાન થશે. તો મતદાન મથકો પર 1800થી વધુ પોલીસ અને 1700 હોમગાર્ડ અને સીઆરપીએફ જવાનો તૈનાત રહેશે. વડોદરા શહેરમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ છે. શહેર અને ગ્રામ્યના કુલ 2552 મતદાન મથકો પર મતદાન થશે. માંજલપુર વિસ્તારમાં ગરબાની થીમ પર મતદાન મથક ઊભું કરાયું છે. તો વેબકાસ્ટિંગથી 854 સંવેદનશીલ મથકો પર કુલ 1278 મતદાન મથકો પર નજર રાખવામાં આવશે. મતદાન મથકો પર 1800થી વધુ પોલીસ અને 1700 હોમગાર્ડ અને સીઆરપીએફ જવાનો તૈનાત રહેશે. વડોદરામાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાશે અને આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ, પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે લોકસભાની ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ સંબોધી. જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે માહિતી આપી કે વડોદરામાં કુલ 10 વિધાનસભા આવેલ છે, જેમાંથી 7 વિધાનસભા વડોદરા લોકસભામાં સમાવેશ થાય છે. વડોદરા લોકસભા બેઠક પર કુલ 14 ઉમેદવારો વચ્ચે જંગ છે. શહેરી વિસ્તારમાં 1282 અને ગ્રામ્ય વિસ્તારોમાં 521 મતદાન મથકો છે. કુલ મળીને 2552 મતદાન મથકો પર મતદાન થશે. કુલ 19,49,573 મતદારો આવતીકાલે મતદાન કરશે. મતદાન મથકો પર રિઝર્વ સહિત 13,240 કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લામાં કુલ 70 મતદાન મથકોનું મહિલાઓ સંચાલન કરશે. કુલ 10 મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે. રાવપુરા વિધાનસભામાં હેરિટેજ મતદાન થીમ રાખવામાં આવી છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં ગરબાની થીમ પર મતદાન મથક ઊભું કરાયું છે. બૂથ પર મોબાઈલ લઈને જઈ શકાશે નહીં. મતદારોને કોઈ પણ ફરિયાદ હોય તો નંબર છે 1800-233-1951. નંબર છે 1800-233-1951 નંબર પર ફરિયાદ કરી શકાશે. તો વેબકાસ્ટિંગથી 854 સંવેદનશીલ મથકો પર 1278 મતદાન મથકો પર નજર રાખવામાં આવશે. સંવેદનશીલ મતદાન મથકો પર સીઆરપીએફ તૈનાત રહેશે. હીટવેવને લઈને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. દરેક મતદાન મથકો પર 4 થી 5 ખુરશીઓ અલગથી રખવામાં આવશે. સ્કૂલ અથવા અન્ય સ્થળોએ વેઇટિંગ રૂમ ઊભા કરાશે. મતદાન માટે લાઈન હશે ત્યાં ઠંડા પાણીના જગ રખાશે. મતદાન મથક દીઠ મેડિકલ કીટ અને ORS ઉપલબ્ધ રહેશે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું કે પોલીસે 71% વધુ પરવાનાવાળા હથિયાર કબજે કર્યા છે. તો 10,800 હિસ્ટ્રી શીટરો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે NDPS કેસો સહિત ₹39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મતદાન મથકો પર 1800થી વધુ પોલીસ અને 1700 હોમગાર્ડ અને સીઆરપીએફ જવાનો તૈનાત રહેશે. ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરના નિરીક્ષણમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે. એટલે તમામ 101 પોલિંગ સ્ટેશન અને 22 પોલિંગ સ્ટેશન લોકેશન એ રીતે છે. 142 સયાજીગંજમાં એ પણ સંપૂર્ણપણે પોલીસ કમિશનરેટ એરિયામાં આવે છે. એમાં 50 પોલિંગ સ્ટેશન અને 12 પોલિંગ સ્ટેશન લોકેશન. 143 અકોટા એ પણ સંપૂર્ણપણે પોલીસ કમિશનરેટ એરિયામાં આવી જાય છે. 62 પોલિંગ સ્ટેશન અને 18 પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એ ઓળખના પુરાવા તરીકે નથી, માત્ર એને ઝડપથી મતદાર યાદીમાં એનું નામ ચોક્કસ કયા ક્રમાંક ઉપર છે અને એ ઝડપથી નક્કી થઈ શકે એના માટે જ છે. મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધિત છે. સવેતન રજા મળે છે અને જો એનું વાયોલેશન થતું હોય તો 1950 ઉપર એની ફરિયાદ પણ કે જાણ પણ કરી શકાય છે. બીજું, દિવ્યાંગ અને વયસ્ક મતદારો માટે હોમ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અને એમાં જિલ્લામાં 1063 મતદારો યા તો દિવ્યાંગ અથવા તો 85 વર્ષથી વધુ વયના એમને હોમ વોટિંગની જે નવો નિયમ છે એની સુવિધાનો લાભ લીધેલ છે. એ સિવાય જે પણ દિવ્યાંગ અને વયસ્ક મતદારો હશે એના માટે અમે બૂથ ઉપર વોલેન્ટિયર અને વ્હીલચેરની વ્યવસ્થા કરેલી છે. ફ્રી, ફેર એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટમાં સંપન્ન થાય તે માટે 16/3/2024થી જે તારીખથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે, તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કંઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા આ દિશામાં આપણે ડિટેલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે. મુજબ આપણા જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો ઇલેક્શન પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણા લગભગ 10,800થી વધુ ઇસમો વિરુદ્ધ આપણા અટકાયતી પગલાં લીધી છે. તે ઉપરાંત
જે આપણે કહીએ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ, નોન બુટલેગર્સ, પોટેન્શિયલ ટ્રબલ મેકર્સ, એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 અને પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ પણ આપણે અટકાયતી પગલાં લીધી છે.